નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. લગભગ છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે આ ગ્રંથ ઉપર વિચારણા કરી રહેલા છીએ. આખો શેષકાળ એટલે કે ગયા વખતનું શ્રી ત્રિકમનગર જૈન સંઘ સુરતનું ચાતુર્માસ પરિપૂર્ણ કર્યું અને ત્યાર પછી લગભગ મૌન 11ના પછીના દિવસથી જે રીતે મારી પાસે નોંધ છે, માક્ષર સુદ 12 મૌન 11 પછીના દિવસથી આ પ્રવચનની યાત્રાની શરૂઆત થઈ. સૌથી પહેલું પ્રવચન સાપુતારા તીર્થમાં આ ગ્રંથનું આપેલું હતું. તારીખ હતી 24/12/2023. 24 ડિસેમ્બરે શરૂ થયેલો આ ગ્રંથ આજે લગભગ આપણે એના 68મા સૂત્ર સુધી પહોંચેલા છીએ. 68 સૂત્ર એનું પ્રવચન આજે બીજા નંબરનું આવશે. એટલે ચાતુર્માસ શરૂ થવાને હવે બહુ ઓછા દિવસો બાકી છે. આ વખતે મારું ચાતુર્માસ સુરત મુકામે, સુરતનગરે શ્રી કેનાલ રોડ જૈન સંઘ છે, વેસુ મુકામે, કેપિટલ ગ્રીનની બાજુમાં જીડી ગોયંકા સ્કૂલની સામે એક સરસ મજાનો સંઘ છે અને ત્યાં આ વખતનું વર્ષાવાસ ચાતુર્માસ મારું થવાનું છે. તો એવું વિચાર્યું છે કે બસ હવે 5-6 દિવસ સુધી આ પ્રવચન આપણે ચલાવશું, નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો. ત્યાર પછી ચાતુર્માસની અંદરમાં એક સરસ મજાની અદ્ભુત કથા પસંદ કરી છે. કેટલાય મહિનાઓથી વિચારતો હતો કે આ ગ્રંથ તો આ સુધી બરોબર ચાલ્યો. લગભગ આ ગ્રંથના આજે જે પ્રવચન તમારી પાસે આવશે એ પ્રવચન 125 કે 26મું આ પ્રવચન તમારી પાસે આવશે. એટલે કે હજી કદાચ 130-35 પ્રવચનો આના થશે. આજે 25નું થઈ ગયું, બીજા 5-7 પ્રવચનો આવે તો પછી આ ગ્રંથ ઉપર આપણે અલ્પ વિરામ લઈશું. પૂર્ણ વિરામ નહીં, અલ્પ વિરામ. અને આ ચાતુર્માસની અંદરમાં એક પૂજ્યપાદ ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજાએ બનાવેલો ગ્રંથ છે જેનું નામ છે કુવલઈ માલા. એવી સુંદર કથા છે, અંતરંગ જીવનની ઉપર ઘટતી અને બહારના જીવનને સાથે લાગુ પડતી અને 17,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે. 17,000 કથા પ્રમાણ આ ગ્રંથ. 17,000 શ્લોકોની અંદરમાં આખી કથાનું વર્ણન કરેલું છે. છેલ્લા કેટલાય દિવસોથી હું એનો સ્વાધ્યાય કરું છું, કારણ કે હું જેટલો ગ્રંથ બરોબર વાંચું, મારા માઇન્ડની અંદરમાં આ ગ્રંથ જેટલો ફિટ થાય એટલે હું તમને સરળતાથી, સહેલાઈથી, એટલી બધી કોમ્પ્લેક્સ આ કથા છે, એટલા બધા અંદરમાં અલગ અલગ પાત્રો આવે છે, એટલા બધા વિષયોની ચર્ચા કરી છે અને બહુ માર્મિક કથા છે. બહુ સરસ મજાની આ કથાનો ગ્રંથ શરૂ થવાનો કુવલઈ માલા ગ્રંથ. લગભગ આજથી 1200થી 1300 વર્ષ પહેલા બનેલો આ ગ્રંથ છે. એનાથી પણ વધારે હશે. આખી માહિતી ડિટેલ તમારી સમક્ષ રજૂ કરીશ. આ ગ્રંથ કેવી રીતે બન્યો, કયા મહાત્માએ બનાવ્યું, બનાવનારા મહાત્મા શું છે, આ ગ્રંથની અંદરમાં શું કહેવા માટે માગે છે અને કઈ રીતે આ ગ્રંથની અંદરમાં કથા ચાલશે. એટલે ઘણા લોકોની પણ એવી ઈચ્છા હતી કે ગુરુદેવ આ તત્વના પ્રવચનો સાંભળ્યા, ગમ્યા, હૃદયને સ્પર્શ્યા, પણ હવે કથા પણ જરૂરી છે. એટલે આ નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો હવે 5 થી 7 પ્રવચનો કરીશું. પછી ચાતુર્માસ પહેલા 5 દિવસ આરામ લઈ લઈશ, 5-7 દિવસ આરામ લઈ અને ચાતુર્માસનો પ્રવેશ મારો જેવો થઈ જશે એટલે વળી પાછા આના 2-4 પ્રવચનો નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો કરી લગભગ 21 કે 22 જુલાઈના દિવસથી આપણે ગ્રંથ શરૂ કરીશું, આ કુવલઈ માલા ગ્રંથ. અત્યારથી એટલા માટે બતાવું છું કે તમને એક તૈયારી કરવાની ખબર પડે. એક જિજ્ઞાસા, ઝંખના જૈન શાસનના
ગ્રંથોના ખજાનાની અંદરમાં પારાવાર ગ્રંથો પડેલા છે. હું જ્યારે ભંડારાની અંદરમાં જઉં અને વિચારું કે આ વખતે ઓડિયો પ્રવચનમાં કયો ગ્રંથ લેવો છે, મારી સમક્ષ એટલા બધા કથાના ગ્રંથો આવે, એમાંથી આ એક ગ્રંથ પસંદ કર્યો છે. 5 થી 7 કથાઓ વાંચી, એમાંથી આ કથા ગ્રંથ બહુ પસંદ પડ્યો, બહુ ગમ્યો. એટલે એડવાન્સ એટલા માટે બતાવું છું કે તૈયાર રહેજો. સરસ મજાની કથા કમિંગ સૂન, બહુ જલ્દીથી આવશે. લગભગ 21 કે 22 જુલાઈથી આપણે આ કુંવલી માલા કથાને શરૂ કરીશું અને આખા 4 મહિના આ જ કથા ઉપર આપણે પ્રવચન કરીશું, પ્રવચન સાંભળીશું અને પછી કથા ચાલે ત્યાં સુધી. બહુ દીર્ઘ કથા છે. જેમ આપણે તરંગવતી સાધ્વીજી ભગવંતની કથા લીધેલી હતી, પછી મહાસતી ઋષિદત્તા સાધ્વીજી ભગવંતની કથા લીધેલી હતી, પછી પુણ્યનો મેરુ પર્વત ધન્યકુમારની કથા લીધેલી હતી. હમણાં જ ગયા વર્ષે આપણે જોઈ અદ્ભુત કથા અંબર ચરિત્ર. આવનારી 24માં 22માં તીર્થંકર થનારા દેવકુત તીર્થંકર, એમની જીવનની કથા કેટલી અદ્ભુત કથા હતી. એના 7 આદેશ, એ ગોરખ માતા યોગીની અને અંબર વીર પુરુષનું ભવ્ય પરાક્રમ, મહાપરાક્રમ. જિંદગી તો આને કહેવાય. આપણે શું જિંદગી જીવતા હતા, ડરી ડરીને, પછી છુપાઈને કમ્ફર્ટ ઝોનમાં, મોનોટોનસ લાઈફ. ક્યાં આપણી જિંદગી છે? રોજ બીબાઢાળ જિંદગી જીવવાની, એક બીબામાંથી બહાર નહીં આવવાનું, કૂપ મંડૂકની જેમ જિંદગી જીવી લેવાની. ખરી જિંદગી તો કહેવાય છે અંબર ચરિત્રમાં બતાવેલા અંબર વીર પુરુષની. એ તમે તમારા દીકરાઓને આ કથા કદાચ સંભળાવી હશે, બેટા ધીસ ઇઝ લાઈફ, આને લાઈફ કહેવાય. શું આપણી તમારી લાઈફમાં શું પડેલું છે? એ જ રોજનું રૂટીન, રોજ મોનોટોનસ લાઈફ, રોજ એક બીબાઢાળ જિંદગી જીવી લેવાની. એ બધી આપણે કથાઓ લાઈનસર જાણી. ઘણા આપણે લગભગ મારા હિસાબે 7 થી 8 ગ્રંથો આપણે પરિપૂર્ણ કર્યા આ પ્લેટફોર્મ ઉપર ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા. સમુદ્ર વહાણ સંવાદ, પછી અર્હનનીતિ ગ્રંથ, કેટલા બધા ગ્રંથો આપણે જાણ્યા. કેટલા બધા ગ્રંથો ઉપર સ્વાધ્યાય કરવાનો આપણને એક મોકો મળ્યો. હવે એક નવો ગ્રંથ આવી રહેલો છે, કથા ગ્રંથ, મહાકથા ગ્રંથ, જેનું નામ છે શ્રી કુંવલી માલા કથા. અદ્ભુત કથા છે. હમણાં રોજ આ કથાના 15, 25, 50 પાના વારંવાર વાગોડું છું, વારંવાર. તમે વિચારો 17,000 શ્લોક પ્રમાણ ગ્રંથ છે, એટલે કેટલી દીર્ઘ કથા હશે. એમાં જાત જાતના વર્ણનો, જાત જાતની વસ્તુઓ, દુનિયાભરનું જનરલ નોલેજ, બધી જ બાબતો આની અંદરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. એ તો કથા જ્યારે શરૂ થશે ત્યારે ખબર પડશે. તો આજુબાજુના તમારા મિત્રો, દોસ્તો, તમારા પરિવારો, સ્નેહીઓ, સ્વજનો, જે પણ તમારા કૌટુંબિકજનો હોય, આ બધા સુધી પ્રવચન ન પહોંચતા હોય તો હજી પણ પહોંચતા કરી લેજો. વૈભવની સાથે જોડાઈ જજો. પારસભાઈ અને વૈભવ બરોબર પ્રવચન તમારી સમક્ષ રોજ મોકલી આપે છે. હજી પણ લિંકમાં ન જોડાયા હોય તો શ્રી જીન વચન સ્પર્શ એ યુટ્યુબ ચેનલ છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. તમે મોબાઈલની અંદરમાંથી સર્ચ કરી અને એના તમે સબસ્ક્રાઇબર્સ બની શકો એમ છો. શ્રી જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ અને વૈભવની સાથે કોન્ટેક્ટ કરી અને પ્રવચન ગ્રુપની અંદરમાં જોડાઈ શકો છો. ચલો હવે આપણે શરૂ કરીએ છીએ આજનું નીતિ વાક્યામૃત ગ્રંથનું પ્રવચન. 68 નંબરનું સૂત્ર. એમ તો 38મા નંબરના નીતિ વાક્યમાં પણ થોડી ઘણી વિનયની વાત આવેલી હતી, પણ ત્યાં વિનયની વાત અલગ રીતે બતાવેલી હતી. અહીંયા સ્પેશિયલી વિનયની વાત બતાવી છે અને એમ કે છે કે વિનય એ ખરેખર વિક્રમી પુરુષનું અલંકાર છે. વિનય એ વિક્રમી પુરુષ જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી આ વિનય કરવો. કાચા પોચાનું કામ જ નથી. આપણે એમ માનીએ કે ઢીલા પોચા હોય, નમાલા હોય, જેને આવડત ન હોય એ ઝૂક્યા કરે અને એ બધી વાતોમાં નમાય કરે, માથું નમાવ્યા કરે. અહીંયા ઉલટી વાત છે કે વિનય કરવો એટલે ભવ્ય પરાક્રમ છે. વિનય કરવો એ સાહસિક માણસનું અલંકાર બતાવેલું છે. કારણ કે વિનયની અંદરમાં સૌથી મોટી ફાઇટ આપવાની છે અહંકારની સામે. જેટલો અહંકાર મોટો એટલો વિનય કરવાની અંદરમાં તકલીફ પડે. એટલે કીધું છે ને કે જેટલી ફાંદ મોટી હોય અને જેટલો અહમ મોટો હોય તો એટલી બે વ્યક્તિઓ આમ મજેથી ભેટી નથી શકતા. જેની પેટની ફાંદ પણ બહુ વધી ગઈ હોય, એટલે પેટ બહાર આવી ગયું હોય, અને જેનો અહંકાર મોટો થઈ ગયો હોય, આ બંને વ્યક્તિઓ કોઈની સાથે શાંતિથી વિનય ન કરી શકે, બેસી ન શકે. અભિમાની વિનય ધારણ નથી કરી શકતો. ગઈકાલે આપણે કીધું ને, અભિમાની વિનય કદી નહીં કરી શકે, ક્યારે પણ નહીં.
શક્તિ વગરનાનો વિનયનું કોઈ ગૌરવ નથી. સ્વાર્થી વ્યક્તિનો વિનય પ્રશંસાને પાત્ર નથી. શક્તિશાળી હોય, સામર્થ્યશાળી હોય અને તેજસ્વી હોય અને એવી વ્યક્તિ સમજણપૂર્વકનો જે વિનય કરે ને, આ જ વિનયની મહત્તા રહેલી છે. હવે વિનય શેના માટે કરવાનો? વિનય કરીને આપણને શું પ્રાપ્ત થાય? ચલો, આપણે ઉત્તમ પુરુષોને ઝૂક્યા, ઉત્તમ વ્યક્તિઓને માથું નમાવ્યું, ઉત્તમ વ્યક્તિઓનો ચરણનો સ્પર્શ કર્યો, ઉત્તમ વ્યક્તિઓનો પાદ સ્પર્શ કર્યો, ઉત્તમ વ્યક્તિઓ સમક્ષ આપણે આપણું ઉત્તમાન, આપણું મસ્તક, આપણું હેડ આપણે ઝુકાવ્યું, તો શું મળે એનાથી? એટલે જ્યાં ત્યાં ઝૂકવાની વાત નથી કરતા, પણ ઉત્તમ વ્યક્તિઓની સામે, સારી વ્યક્તિની પાસે નમી જવું આ વિનયનું લક્ષણ છે. પછી પોતાનો મોભો, પોતાનો હોદ્દો, પોતાની પદ પ્રતિષ્ઠા, પોતાનું જ્ઞાન, એજ્યુકેશન એ ક્યારેય વચમાં ના આવે. ડાયરેક્ટ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ. હું કોણ છું એ જોઈને મારે નમસ્કાર નથી કરવાના. સામેની વ્યક્તિ ઉત્તમ છે, વિશિષ્ટ છે, વડીલ છે, ઉંમરલાયક છે, આપણાથી વધારે ઉંમરલાયક છે, બસ ઝૂકી જવાનું. બસ આ આપણું વિનયનું લક્ષણ છે. તો નદી જેમ પાણીથી શોભે છે, મીઠાઈ જેમ સાકરથી સ્વાદિષ્ટ બની શકે છે, એમ વિદ્યા વિનયથી શોભે છે. અને આપણે સ્કૂલમાં દર વખતે ભણ્યા છીએ નાની ઉંમરથી, વિદ્યા વિનય એનો શોભતે. દરેક સ્કૂલના જે ટીચર લખવાનું જે બ્લેકબોર્ડ હોય ને, એની ઉપર આ વાક્ય અમે નાની ઉંમરમાં સ્કૂલમાં વાંચતા હતા, વિદ્યા વિનય એનો શોભતે. વિદ્યા વિનયથી જ શોભે. અભિમાની વ્યક્તિની પાસે વિદ્યા કરા આવી પણ જાય, પણ એ વિદ્યા શોભે એમ નથી. અને આવે છે ને સમર્પણ, પછી નમ્રતા, પછી નમન, વંદના, આ બધા જ શબ્દો વિનય નામના શબ્દના કાકા બાપાના એક પરિવારના છે. આ બધા કોઈ કાકાના દીકરા છે, કોઈ બાપાના દીકરા છે, પણ આ બધાની પ્રથમ શરૂઆત થાય છે વિનયથી. ધર્મસ્ય પ્રતિ મૂળભૂતા વંદના. વિનય શરૂ થાય એટલે આગળ જાઓ એટલે પછી નમ્રતા આવે, પછી નમન આવે, પછી વંદન આવે અને સમર્પણ આવે. આ બધું આગળ આગળ આવે. શરણાગતિ આવે. શરણ બોલો, સમર્પણ બોલો, નમ્રતા બોલો, નમન બોલો, વંદન બોલો. આ બધા જ વિનયના કાકા બાપાના ભાઈઓ છે. પણ વિનય સૌથી પહેલું જરૂરી છે. જેમ છે ને કે પહેલા સાયકલ શીખવી પડે, પછી સ્કૂટર તો આપોઆપ આવડી જવાનું. પહેલા સાયકલ ઉપર બેલેન્સ રાખતા છે ને આવડી જાય, એટલે પહેલા સ્કૂટર શીખતા પહેલા લગભગ સાયકલ શીખવાડે. બસ એવી રીતે સમર્પણ લાવવું છે, નમ્રતા લાવી છે, શરણાગતિ લાવી છે, વંદન શીખવું છે. તો આ બધાની પહેલા વિનય શીખવો અતિ આવશ્યક છે. તો 4 કારણે આપણે વિનય કરવાનું છે. વિનય શેના માટે કરવાનું? 4 રીઝન છે, 4 રીઝન. વિનય કરતા કરતા આ 4 વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. માટે મારે ઉત્તમ વ્યક્તિઓનો, દેવ ગુરુ ધર્મનો, ઉપકારીઓનો, ઉત્તમ વ્યક્તિઓનો, વડીલ વ્યક્તિઓનો, મારાથી ઉંમરલાયક વ્યક્તિઓનો, મારાથી જે શ્રેષ્ઠ છે, વિશિષ્ટ છે, એવી વ્યક્તિઓને મારે વંદન કરવાના. તો પહેલા નંબરની અંદરમાં વિનય કરવાનું પહેલું કારણ એ છે કે આપણે ગુણહીન છીએ, એ માટે વિનય કરવાનું છે. તમને ખબર છે, પાણીની સરોવરની પાસે કોઈ વ્યક્તિ લોટો લઈને જાય, પ્યાલો લઈને જાય, અથવા તો કોઈ પણ ભાજન લઈને જાય જેમાં પાણી એને ભરવું છે, તો એને ઝૂકવું પડે છે. ઝૂકે છે તો નદીમાંથી એને પાણી મળે છે, તલાવમાંથી પાણી મળે, સરોવરમાંથી પાણી મળે. હવે જો ઝૂકશે જ નહીં, અંદરમાં ઝૂકવા તૈયાર નહીં થાય, તો પાણી ક્યારેય પણ નથી મળવાનું. હવે એને કેમ ઝૂકવાનું છે? તો એ ખાલી છે માટે એને ભરાવવું છે. તો આપણે વિનય કેમ કરવાનું છે? હું અવગુણી છું, મારી પાસે ગુણ નથી, મારે ગુણોની જરૂરિયાત છે. અને સમજી રાખજો, ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. પદ્મ વિજયજી મહારાજે સ્તવનની અંદરમાં લખ્યું છે, આદિનાથ ભગવાનના સ્તવનની અંદરમાં, પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રેખાય. આ સ્તવનની અંદરમાં લખ્યું છે, ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. મેં ઉત્તમ વ્યક્તિનો વિનય કર્યો એટલે ઉત્તમતા મારી પાસે આવી જવાની. લોટો નદી તરફ ઝૂક્યો એટલે નદીનું પાણી લોટાની અંદરમાં આવી જવાનું. એમ મેં ઉત્તમ વ્યક્તિ તરફ મારું મસ્તક ઝુકાવ્યું, મેં મારું હૃદય ઝુકાવ્યું, મેં એમના ચરણ સ્પર્શ કર્યા, મેં એમના પગે મારું માથું ટેકવ્યું, મેં એમના ચરણોની અંદરમાં મસ્તક ઝુકાવ્યું. એટલે શું થયું? એ ઉત્તમ વ્યક્તિના ગુણો મારી અંદરમાં ટ્રાન્સફર થઈ ગયા. ટ્રાન્સફર ટુ મી. મારી અંદરમાં એ ચીજ આવી ગઈ. એ આખો ડેટા મારી અંદરમાં ઉતરી ગયો. બસ મેં ભક્તિભાવથી વંદન કર્યા હોય, કોઈ સ્વાર્થ વગર. કોઈ તપસ્વી છે, કોઈ સ્વાધ્યાયી છે, કોઈ વિનયી છે, કોઈ વૈયાવચ્ચી છે. આપણને ક્રોધ નામનો અવગુણ પરેશાન કરે છે, તો જેને ક્ષમા ગુણને સિદ્ધ કર્યો છે એને નમસ્કાર કરો. આપણને વિષય કસાયો
ની પરિણતિ બહુ પીડા આપે છે, ભયંકર ત્રાસ આપે છે. તો જેને વિષય કસાય ઉપર જીત મેળવી છે એને તમારે ઝૂકવા પડશે. જેને રાગ દ્વેષ બહુ હંફાવે છે, બહુ પરેશાન કરે છે, તો જેને રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, બોલીએ છીએ ને આપણે, રાગ દ્વેષ પર વિજયી કર્યા છો, અમને વિજયી કરજો. પ્રભુ આ રાગ દ્વેષ ઉપરથી વિજય પ્રાપ્ત કર્યા છો, સર્વ કર્મથી મુક્ત બન્યા છો, અમબંધનને અર્જો. પ્રભુ આપ સર્વ કર્મથી મુક્ત છો, માટે આપના ચરણોમાં ઝૂકું છું, જેથી આપના ચરણોના ઝૂક્યા પછી મારી પાસે એ આપનો ગુણ મારા જીવનની અંદરમાં આવે. એટલે પહેલા નંબરમાં વિનય શેના કારણે કરવાનો? વિનય કરવાનું પહેલું કારણ છે કે ગુણહીન છીએ આપણે, ગુણ વગરના છીએ. માટે જો ગુણ હોત તો આપણે ક્યારના મોક્ષમાં પહોંચી ગયા હોત. ગુણ નથી આપણી પાસે. આપણી પાસે કદાચ બહુ તો વિશેષતા છે, પણ ગુણ નથી. અને ગુણ વિશેષતામાં બહુ ફરક છે. વિશેષતા આવે અને ચાલી પણ જાય, થોડોક સમય રહે અને પછી ચાલી પણ જાય. પણ જે ગુણ છે ને એ કાયમી ટકવાનો. પાણીનો ગુણ છે ઠંડુ થવું, તો ગમે એટલું ગરમ કરો વળી પાછું ઠરી જાય. અગ્નિનો ગુણ છે કે ગરમ રહેવાનું, તમે એને ઠંડો કરો તો પણ અગ્નિ ગરમ ને ગરમ રહેવાનું. આ એક ગુણની ખાસિયત છે. તો કેટલા બધા ગુણવાન વ્યક્તિઓ આ ધરતી ઉપર છે. કોઈ જ્ઞાની, કોઈ ધ્યાની, કોઈ તપસ્વી, કોઈ મહાબ્રહ્મચારી, કોઈ મહાસ્વાધ્યાયી, કોઈ ઉદાર. મારી પાસે કંજુસતા નામનો ગુણ છે, હું દાન નથી કરી શકતો. તો કોઈ એવા સાવક સાવિકાઓ છે, કોઈ એવા મહાત્મા ભગવંતો છે કે જેમને દાન દેવાની અંદરમાં પાછું વાળીને નથી જોયું. તો મારે એમના ચરણોની ધૂળ મસ્તકે લગાડવાની, મારે ઝૂકવાનું, દૂર રહ્યા એમને નમસ્કાર કરવાના, એમની અનુમોદના કરવાની. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. ઉત્તમ વ્યક્તિના ગુણ ગાવ એટલે ગુણ રૂમઝૂમ કરતા આપણી અંદરમાં આવી જાય. એટલે ગુલાબને લાવશો તો સુવાસ ભેગી આવી જવાની. ગુણવાન વ્યક્તિને નમસ્કાર કરશો એટલે ગુણ ભેગા આવી જવાના. એટલે પહેલા નંબરમાં ગુણહીન છીએ માટે નમસ્કાર કરવાના છે. હવે જે અભિમાની વ્યક્તિ હોય ને એ કેમ નથી ઝૂકી શકતો? કારણ કે પોતાને ગુણહીન માનતો જ નથી. મારામાં બધું જ છે, મને બધું આવડે છે, આઈ એમ સમથિંગ, आई एम एवरीथिंग, सब कुछ मुझे आता है, क्यों झुकने का, मुझे सब कुछ मेरे पास है. બસ આવો અભિમાનનો એક કેપ ચડી ગયો છે, માટે કદાચ વિનય નથી કરી શકતા. પણ આપણે એટલું શીખવું છે કે વિનય એ પરાક્રમી પુરુષનું અલંકાર છે. અનુશેક ખલું વિક્રમસ્ય અલંકાર. અનુશેક એટલે વિનય. વિનય એ ખરેખર પરાક્રમી પુરુષનું આભરણ છે, ઘરેણું છે, એની શોભા છે. તો એવી શોભા હું કેમ પ્રાપ્ત ન કરું? એટલે ગુણહીન છીએ માટે વિનય કરવાનો. બીજા નંબરની અંદરમાં ગુણ પ્રાપ્તિ માટે નમસ્કાર કરવાનો છે. ગુણહીન છીએ માટે નમસ્કાર કરવાનો છે. ભાઈ એ તો ઉત્તમ છે, તમે કેમ એમને ઝૂક્યા? ભાઈ ગુણવાન છે, હું તો ગુણ વગરનો છું, માટે નમસ્કાર કરે. હવે બીજા નંબરમાં કોઈ પૂછે કે ભાઈ કેમ નમસ્કાર કરવાના? તો કે એ વ્યક્તિનો ગુણ હવે મારા જીવનમાં આવે માટે નમસ્કાર કરું છું. હવે એ વ્યક્તિ તો ઉત્તમ છે એટલે ઝૂકી ગયો, પણ ઝૂકીશ, વારંવાર નમસ્કાર કરીશ. કેમ રોજ ઉપાસનામાં આવીને ગુરુવંદન કરવાના? કેમ દેરાસરમાં જઈને 3 ખમાસણા આપવાના? કેમ આવું કરવાનું? કેમ ત્રિકાલ વંદના બતાવી? રાતના ત્રિકાલ વંદના છે, એક સાથે નથી કરાતું, મારે ત્રિકાલ વંદના કરીને જવાનું. તો દિવસે 3 વખત વંદન કરવા જવાનું. તો કેમ જવાનું? ગુણ પ્રાપ્તિ માટે. જેને હું નમસ્કાર કરું છું એના જીવનની અંદરમાં જે પણ કાંઈ ગુણો છે, જે કાંઈ એમને પ્રાપ્ત કરેલું છે. અને એક મહત્વની વાત કેવી છે ખબર છે? જેને ગુણ પ્રાપ્ત કર્યો છે એને તો કેટલી બધી મહેનતે પ્રાપ્ત કર્યો છે, પણ જે વ્યક્તિ ભાવથી એ ગુણવાન વ્યક્તિને ઝૂકે છે, એટલે ઝૂકવા માત્રથી એની શક્તિ, એની તાકાત, શક્તિપાત કહે ને, શક્તિપાત આપણી ઉપર આપોઆપ થઈ જાય. કેટલી મોટી વિનયની તાકાત છે. એ વ્યક્તિને સ્વાધ્યાય કરતા, ગ્રંથો ભણતા, વર્ષોના વર્ષો કાઢ્યા, પરસેવા પડ્યા, ઉજાગરા કર્યા, દિવસ રાત એક કર્યા, ભૂખ્યા રહ્યા અને ભયંકર પરિશ્રમ કરીને એ પોતે વિદ્વાન બનેલા છે. પણ આપણે એ વિદ્વાન વ્યક્તિને વારંવાર ઝૂક્યા, નમસ્કાર કર્યા, દિલથી, અહોભાવથી, ગદગદ બનીને, કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર બિલકુલ નિષ્ઠા ભાવે નમસ્કાર કરતા ગયા. એટલે શું થયું? એમનો જ્ઞાન ગુણ આપણી અંદરમાં ઉતર્યો. એવા જે પણ કોઈ હોય, આપણને જે ગુણ અવગુણ પરેશાન કરે છે, અને એ ગુણ જે વ્યક્તિ પાસે ટોચ કક્ષાનો હોય એને નમસ્કાર કરતા જાઓ. વિષય કસાય, રાગ દ્વેષ, મોહ, માયા, મત્સર, 18 પ્રકારના પાપસ્થાનકો, આ બધા દોષો છે. આ દોષોથી મારો આત્મા ઘેરાયેલો છે. તો મારે ઉત્તમ વ્યક્તિઓને નમસ્કાર કરવા છે. કેમ? એ ગુણવાન છે માટે. બીજા નંબરમાં ગુણ પ્રાપ્તિ કરવી છે માટે.
ત્રીજા નંબરની અંદરમાં હવે ગુણ તો આવી ગયો, હવે કેમ નમસ્કાર કરવાનો? તો કે મારા ગુણનો જે આવ્યો છે ને એમાં હવે ગ્રોથ થાય, વિકાસ થાય, એમાં પ્રગતિ કરી શકું, એ ગુણ પર હું હજી આગળ વધતો જાઉં, માટે મારે નમસ્કાર કરવાના છે. પ્રાપ્તિ પછી વિકાસ પણ જરૂરી છે. મળી તો ગયું, દુકાન મળી ગઈ, હવે એવો વિકાસ કરું કે એક દુકાનમાંથી બીજી 4 દુકાન બને, 4માંથી 8 બને. આ જેમ વિકાસ છે, ગ્રોથ છે, એવી રીતે ગુણવાન છે માટે નમસ્કાર કર્યા, ગુણ પ્રાપ્તિ માટે નમસ્કાર કર્યા, અને એ ગુણ આપણને મળ્યો. ઝૂક્યા એટલે મળવાનો, સાચા દિલે ઝૂકે છે. લોટો નદીમાં ઝૂકે છે એટલે પાણી ભરાય જ છે. અક્કડ ઉભો રહેશે ને તો નહીં થાય. આખું નાખું માથું એને ઝુકાવી દેવાનું, આખું નાખું પાણીની અંદરમાં જવાનું લોટાને. એ ભાજન પાત્ર પાણીની અંદરમાં જાય એટલે પાણી એને સંપૂર્ણ ભરી દે. આપણે પણ જો એને સંપૂર્ણ શરણાગતિ સાચા દિલથી ભાવના કરીએ, ઉત્તમ ભાવથી ભાવના કરીએ, અહોભાવ સાથે વંદના કરીએ, એટલે જેને વંદન કરીએ છીએ એ વ્યક્તિના ગુણ આપણી અંદરમાં આવે. કારણ કે ગુણ વાંચે માટે નમસ્કાર કર્યા, ગુણ પ્રાપ્તિ માટે નમસ્કાર કર્યા. હવે ત્રીજા નંબરની અંદરમાં ગુણના વિકાસ માટે મારે મારા ગુણોનો વિકાસ કરવો છે. ખાલી બેસી નથી રહેવું, આ ગુણ ઉપર મારે બહુ આગળ ગ્રોથ કરવો છે, બહુ આગળ મારે પ્રગતિ કરવી છે, એના શિખર ઉપર મારે જવું છે, મારે ટોચે પહોંચવું છે. વિનય હોય, નમ્રતા હોય, નિર્દંભપણું હોય, ક્ષમાગુણ હોય, નમ્રતા હોય, આ બધા હજારો ગુણ છે જે અવગુણ આપણને કરડે છે. અને એ અવગુણ ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો છે, બસ એમને ઝૂકવાથી એ ગુણની પ્રાપ્તિ અને ગુણનો વિકાસ અવશ્ય જીવનમાં થવાનો. આજે મેં એવા કેટલા પણ સમણી ભગવંતો અને એવા કેટલાય સાવકો જોયા છે. ક્ષયોક્ષમ બિલકુલ મંદ હતો, ભણતા નહોતું આવડતું, પુસ્તકો લઈને બેસતા હતા, આમ દિવસ રાત ગોખણ પટ્ટી કરતા હતા ગાંડાની જેમ, તોય નહોતું આવડતું. પણ ગુરુનો વિનય, વડીલોનો વિનય, એવા જ્ઞાનીઓનો વિનય, એનું પલ્લણ કરવા જાય, એનો કાપ કાઢે, એમની ઘૂસી પાણી લઈ આવે, એનો સંથારો પાથરી રહે, એમની સાથે ને ફરે. સંસારીપણાની અંદરમાં હોઈએ, જો ટીચર છે, જે શિક્ષક છે, અને આજની સ્કૂલોની અંદરમાં જઈ આવો, ટીચર અને શિક્ષકોની જે બેફામ ગંદી મસ્કરી થાય છે, એમના જે નામો પાડવાની અંદરમાં આવે છે. મોટા ભાગના દીકરા દીકરીઓને પૂછું ને કે ટીચરના નામ પાડો છો, તો હા સાહેબ બધા પાડીએ છીએ. જાતના નામો, કોઈ ચોક મારે જાય ત્યારે કોઈ પાછળથી શર્ટ ખેંચે, ઝૂકવાની પરંપરા તો ગઈ. તમે જોજો આજના આ મેકોલો પદ્ધતિના શિક્ષણની અંદરમાં અવિનય કેવો ચાલે છે. ટીચર ઊભા ભણાવે અને દીકરાઓ બધા બેન્ચીસ ઉપર આરામથી બેઠેલા હોય. અને ઉલટું હોવું જોઈએ કે ટીચરને પણ બેસવાનું તો વિદ્યાર્થી બેસે, બરોબર છે. વિદ્યાર્થીઓ આરામથી ટેકો લગાવીને વર્ગખંડમાં બેન્ચીસ ઉપર બેઠેલા હોય, અને ટીચર બચારા અડધો કલાક પોણો કલાકનો જે ક્લાસ હોય એ ઉભા લેતા જાય. આપણી જૂની ગુરુકુલની પદ્ધતિ આખી અલગ હતી. અહીંયા ગુરુ અને વિદ્યાર્થીઓ બધા કોઈ ઝાડ નીચે, કોઈ વડના ઝાડ નીચે, લીમડાના ઝાડ નીચે, એવા કોઈ આશ્રમના ગુરુકુલની અંદરમાં આ બધા ભણતા હતા. અને ગુરુનો વિનય કેટલો કરવાનો, એના કપડાં ધોવાના, એમનું પાણી લઈ આવવાનું, એમના માટે ભોજન બનાવવાનું, સાંજ પડે એમના શરીરને થાક લાગ્યો તો દબાવી આપવાનું, ગુરુ અને ગુરુ પત્ની બધાનું આવી બધી કામ કરવાનું હતું. આજે ક્યાં આવી પદ્ધતિ છે? મેકેલો પદ્ધતિની અંદરમાં એક તો ચંપલ પહેરીને ભણવાનું, બૂટ પહેરીને. સરસ્વતીનું વરદાન છે, સરસ્વતીનું આ જ્ઞાનધામ છે. ચંપલ બહાર ઉતારીને આવવું જોઈએ. આ તો ચંપલ પહેરીને ભણવાનું, પગમાં બૂટ મોજા હોય. શિક્ષક જે વિદ્યાગુરુ છે એ ત્યાં ઊભા આપણને ભણાવે છે, અને સ્ટુડન્ટ બધા બેઠા આરામથી ભણે છે. કેવી રીતે ગુણ પ્રાપ્તિ થવાની અને ગુણોનો વિકાસ થવાનો. કેમ આજે દીકરા દીકરીઓને જ્ઞાન પસતું કેમ નથી? જ્ઞાનનું રિએક્શન કેમ આવે છે? જ્ઞાન હજમ ક્यों નહીં હો રહા है? કેમ એને જ્ઞાન એટલું બધું ફરતું કેમ નથી? કેમ દીકરાઓ શેતાન પાકે છે? કેમ આટલા બધા વિચિત્ર પાકે છે? કારણ કે અવિનયથી લીધેલી વિદ્યા શોભે નહીં, એ પરિણામદાયક નથી બનતી. ચલો આગળ વધીએ છીએ. વર્તમાનની શિક્ષણ પદ્ધતિ તો આ જ રહેવાની. કોલેજમાં જાઓ કે સ્કૂલમાં જાઓ, બધી જગ્યાની અંદરમાં ટીચર ઊભા ભણાવે, અને પહેલા નમસ્કાર કરવાનો, પગે લાગવાનું, દરેક આશીર્વાદ લેવા માટે જાય. ટીચર પ્રેમથી આશીર્વાદ આપે. અને તમને કહું, ટીચરનો પણ એક ગણવેશ હોવો જોઈએ. એ માથે ટોપી હોય, અંગરખું પહેરી હોય, ધોતી પહેરી હોય. મેડમ ટીચર હોય તો સાડી વગેરે પહેરીને આવે. આ તો કદાચ જીન્સમાં ટી શર્ટમાં ભણે એટલે એને એમ જ લાગે કે આ તો આપણે બહેનપણી છે, અથવા તો આ તો આપણા મિત્ર છે.
ટીચર પણ આવે તો જીન્સ અને ટી શર્ટ પહેરીને આવે, હાથમાં મોબાઈલ લઈને આવે, કાનની અંદરમાં ઇયરફોન લગાવીને આવે, ગોગલ્સ લગાડીને આવે, અને એ પણ આવીને સ્ટાઇલો મારે. છોકરાઓને એમ જ થાય કે આ પણ આપણા જેવા જ છે ભાઈ, કોઈ આ ગુરુ નથી. એમાં ગુરુની ફિલિંગ્સ નથી આવતી. જે ગુરુની ફીલ થવી જોઈએ કે ધીસ ઇઝ માય ગુરુ, ભાઈ આ મારા ગુરુ છે, મારા વિદ્યાગુરુ છે. આજે કેમ અમને સાધુઓને જોઈને કોઈને ફિલિંગ્સ થાય છે, ભાઈ આપણા ગુરુ ભગવાન છે. નથી જાણતો પહેચાનતો, હું કોણ છું એને ખબર નથી, પણ રોડ ઉપર ઉભેલો અજાણ્યો છોકરો પણ અમારા વસ્ત્ર જોઈને નમસ્કાર કરશે, એને ફિલિંગ થશે ગુરુ ભગવાન છે. કેમ? વસ્ત્રના કારણે. હું પણ જીન્સ પહેરીને ફરતો હોઉં, હું પણ ટી શર્ટ પહેરીને ફરતો હોઉં, હું પણ રીબોકના જૂતા ઘાલતો હોઉં, અને હું પણ આવા સરસ મજાના ગોગસ નાખીને ફરતો હોઉં, મારા પણ કાનમાં ઇયરફોન ઘુસાડેલા હોય, તો કયાને મારી ઉપર ગુરુ તરીકેની ફિલિંગ ઊભી થાય, સંવેદના ઊભી થાય. એટલે આ શિક્ષણ પદ્ધતિ જ મેકોલોની બિલકુલ ગલત છે, જેમાં અવિનયથી શરૂ થાય છે. હવે એ તો કંઈ ફેરફાર થવાની આપણે હાથમાં તાકાત નથી, પરંતુ દીકરા દીકરીઓને એટલું સમજાવો કે સ્કૂલમાં ક્લાસમાં ટીચર આવે એટલે એક વખત તો ઊભા થઈ જવાનું, બીજા ભલે થાય કે ન થાય, અને એમને નમસ્કાર કરીને પછી જગ્યા ઉપર બેસો. આટલો તો વિનય કરો, અને એ વિનય કરવા દ્વારા એવો ક્ષયોગ સંભવશે, એવો એવી ગુણોનો વિકાસ થશે. એવા મહાત્માઓ મેં જોયા છે કે બિલકુલ આમ શિક્ષણ વગરના દેખાતા હતા. એમ લાગ્યું આ મહાત્મા કેવી રીતે આગળ વધશે, અને આજે પ્રખર પ્રવચનકાર, ગ્રંથકાર બની ગયા, પુસ્તકો લખનારા બની ગયા છે. કેવી રીતે? વિનયની તાકાત. વિનય ગુણવાન છે માટે કરવાનું, ગુણ પ્રાપ્તિ છે માટે કરવાનું, ગુણના વિકાસ માટે કરવાનું. હવે આગળ ગુણ તો વિકાસ થઈ ગયો, પણ ગુણોની સ્થિરતા માટે વિનય કરવાનો છે. પ્રાપ્તિ થઈ ગઈ, વિકાસ થઈ ગયો, હવે એને સ્થિર તો બનાવવા પડશે ને, સ્ટેબલ. વરના આજે આવ્યું કાલે ચાલી જવાનું, આજે વિશેષતા આવી આવતીકાલે ચાલી જશે. એટલે એવું ન થાય, એટલા માટે પણ ગુણોની સ્થિરતા માટે આવેલા ગુણો મારા બરોબર સ્થિર બની જાય. હવે ચલાયમાન ન થાય, આગળ પાછળ ન જાય, આ ગુણ વળી પાછા ચાલ્યા ન જાય, એટલા માટે મારે વિનય કરવાનો છે. હવે એમ થાય કે ભાઈ હું પણ પોતે ગુણવાન બની ગયો, મારી પાસે પણ ગુણ આવી ગયા, તો હવે મારી પાસે પણ વિકાસ થઈ ગયો. અને ગુણોનો વિકાસ થયા પછી નમવું બહુ કઠિન કામ છે. પોતે સ્ટુડન્ટ થતો ત્યાં સુધી ટીચરને પગે પડતા હતા, શિક્ષકના પગે પડતા હતા, અને પોતે સ્વયં હવે ટીચર બની ગયા, પ્રિન્સિપાલ બની ગયા, અને છતાં પણ એના પગની અંદરમાં પડે. બસ આ મોટી વાત છે કે ભાઈ મને એમને ભણાવેલો છે, આજે ભલે હું પ્રિન્સિપલ બની ગયો, આજે ભલે હું એજ્યુકેશનનો ચીફ ડીન બની ગયો, પણ એક સમયે મને આ ભણાવતા હતા, મારા ગુરુ છે, મારા વિદ્યાગુરુ છે, મને વિદ્યા આપનારા છે. આવી રીતે કહીને વિનય કરે એટલે એની ગુણોની સ્થિરતા થઈ ગઈ. ગુણ એવા સ્ટેબલ થઈ ગયા કે હવે ગુણ ચલાયમાન ન થાય. ગમે એટલા ભૂકંપો આવે પણ ગુણ એવો ને એવો જ રહેવાનો, એ ક્યારે બદલાવાનો નહીં. અને છેલ્લે મારે સ્વયં ગુણમય બની જવું છે, માટે વિનય કરવાનો છે. આપણે 5 કારણ જોયા. ગુણહીન છીએ માટે, ગુણ પ્રાપ્તિ માટે, ગુણના વિકાસ માટે, આવેલા ગુણોની સ્થિરતા માટે, સ્ટેબિલિટી માટે, અને હું સ્વયં ગુણમય બની જાઉં. અને હું હવે સ્વયં ગુણમય, હવે હું સ્વયં પોતે વિનય બની જવાનું. આ સુધી મારા અને વિનયમાં અલગ હતું. સાકરમાં, દૂધમાં સાકર જાય ને તો પણ હજી અલગ દેખાય, સાકર સ્વાદ હતી. પણ દૂધમાં પાણી જાય એટલે લખ્યું ને, ખીર નીર પરે તુમસુરે મિલશું, વાચક જસ કહે હેજે હરશું. પાણી અને દૂધ અને પાણીની જેમ પ્રભુ મારો તમારો સંપર્ક થઈ જાય, મેરાબ થઈ જાય. આ વાત સ્તમનમાં લખી છે મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાએ. તો સ્વયં ગુણમય બની જવું છે, મારે પોતે સ્વયં ગુણવાન બની જવું છે, હું પોતે સ્વયં ગુણ છું. બસ આવું મારે પ્રાપ્ત કરવું છે. આ 5 કારણોસર જીવનમાં વિનય કરવાનું છે. આ વાત અગર જો આજના દીકરા દીકરીઓને બેસી જાય તો એમનું ભણેલું જીવનની અંદરમાં લેખે લાગે. ભણેલા તો બહુ છે, બહુ હોશિયાર છે આજના દીકરા દીકરીઓ, વેલ એજ્યુકેટેડ, એટલું બધું એમને આવડે છે, એટલું બધું જાણકારી છે, પરંતુ ખાટલે મોટી ખોટે છે કે વિનયની અંદરમાં અધૂરા પડે છે. માતા પિતાની સામે જવાબો આપી દેવાના, વૃદ્ધતાએ ભર્યું વર્તન કરવાનું, પરિવારની અંદરમાં જીદ કરવાની, ધમપછાડા કરવાના, બસ પોતાનું ધાર્યું કરાવવા માટે કાંઈ પણ કરી શકે. આ બધો વિનય નથી. માતા પિતાની સાથે કેવી રીતે પેશ આવવું, એમનો કેવો રિસ્પેક્ટ રાખવો, આ વિનય આપણને શીખવાડે છે. અને આવો વિનય કરશું તો આ 5 બાબતો આપણા જીવનમાં બનવાની, આ 5 કારણો આપણા જીવનની અંદરમાં આવવાના. વરના કેવી રીતે આગળ વધીશું? વિનય એ પરાક્રમીનું અલંકાર છે, આવું જ્યારે મહાત્મા કહી રહેલા છે
એટલે 2 દિવસ આપણે આ વિનય ઉપર વિચારણા કરી. થઈ શકે તો તમારા દીકરા દીકરીઓને આ વિનય તત્વ સમજાવજો કે બેટા ભણેલા છો, બધું જ તમારી પાસે છે, તમારી પાસે જબરજસ્ત આવડત છે, ખાલી આટલું શીખી લો ને, બસ વડીલોનો વિનય કરવો છે, ઉત્તમ વ્યક્તિઓ સમક્ષ મારે ઝૂકી જવું છે. પછી જુઓ સોનામાં સુગંધ કેવી ભરે છે. પુત્ર વધુ, પૌત્રી, પુત્ર, મમ્મી, પપ્પા, વડીલ, દાદા, દાદી, આ બધા જ એકબીજાનો વિનય સાચવે, બધા એકબીજાના વિનયમાં ભરી જાય. અમારા પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવાન જયગોર-સુરીશ્વરજી મહારાજા આટલા મોટા ગીતાર્થ બનેલા હતા. 45 આગમની જીવંત લાઈવ વેરી હતી, છતાં પણ એમનાથી ઓછું ભણેલા એવા કોઈ પણ એમના વડીલ આચાર્ય ભગવંત મળે જે વિનય કરે, જે એમની ઉપાસના કરે. ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહાસાહેબનો વિનય જોયેલો હોય તો એ વખતમાં 150 શિષ્યો થઈ ગયા પછી પણ પૂજ્યપાલ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબની વિનય પડલેણ કરવા માટે પોતે ભાગીને આવતા હતા. બધા કે સાહેબ હવે તમે નહીં આવો, તમે હવે 150-150 શિષ્યોના ગુરુ થઈ ગયા છો. તો કે હું ગુરુ પછી છું, પહેલા તો આ પણ મારા ગુરુ છે, પહેલા એમનો ચેલો છું, પછી હું ગુરુ છું, તો મારે મારી જવાબદારી નહીં નિભાવવાની, મારે મારી ગુરુની ભક્તિ નહીં કરવાની. આ એમનો ભાવ હતો, આ એમની તત્પરતા હતી. આને વિનય કહેવાય. અને વિનયથી ક્યાં પહોંચ્યા માટે એમને કહેવાય છે યુગો સુધી જર હરસે ભુવન ભાનુના અજવાળા. આ અજવાળા એમને નથી ફેલાતા, આવા વિનયના માધ્યમ દ્વારા ફેલાય છે. બસ આ વાત જીવનની અંદરમાં આવે એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.